નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના 22મા હપ્તાની મોટી અપડેટ સામે આવી છે। 22મો હપ્તો મેળવવા માટે કરો આ કામ। જી હા મિત્રો, સરકાર દ્વારા 22મા હપ્તાને લઈને મોટી અપડેટ બહાર પાડવામાં આવી છે, જે સરકાર દ્વારા એક મહત્વની જાહેરાત બહાર પાડવામાં આવી છે। આજના વિડીયોમાં મિત્રો આ મહત્વની જાહેરાત વિશે સંપૂર્ણ માહિતી આપણે મેળવવાના છે વિડીયોના મારફતે। આગામી હપ્તો એટલે કે મિત્રો 22મો હપ્તો ટૂંક સમયના અંદર જ ખેડૂત મિત્રોના બેંક ખાતાના અંદર જમા થવા જઈ રહ્યો છે। જ્યારે મિત્રો પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે આ કામ પૂર્ણ કરશો તો જ તમને જે આગામી હપ્તો એટલે કે 22મા હપ્તાનો લાભ મળવાપાત્ર રહેશે। બધા ખેડૂત મિત્રો જાણી લેજો આ મહત્વની જાહેરાત કે સરકાર દ્વારા શું જાહેરાત કરવામાં આવી છે, જાહેરાતમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આમની વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોવાના છીએ। તો મિત્રો, ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો, ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો, હવે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો હપ્તો મેળવવા ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત। મિત્રો, પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો જે આગામી હપ્તો એટલે કે 22મો હપ્તો જો તમારે જોતો હોય તો તમારે કમ્પલસરી ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું પડશે જ। કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ ખેડૂત માટે આગામી હપ્તો એટલે કે 22મો હપ્તો મેળવવા ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે। રાજ્યના તમામ ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાનો લાભ સરળતાથી મેળવવા આ ફાર્મર રજિસ્ટ્રી કરવું જરૂરી છે। જેથી મિત્રો રજિસ્ટ્રેશન બાકી હોય તેવા રાજ્યના તમામ ખેડૂત ખાતેદારોને તાત્કાલિક ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેવા ખેતી નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા અનુરોધ કરાયો છે। મિત્રો, ફાર્મર રજિસ્ટ્રી પર કરવામાં આવેલા રજિસ્ટ્રેશન થકી દરેક ખેડૂત મિત્રોને આધાર આઈડીની જેમ જ 11 અંકનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવે છે। ફાર્મર રજિસ્ટ્રેશન જે તે ગામના વીસી અથવા તો મિત્રો વીએલ ઓપરેટર અથવા તો જનસેવા કેન્દ્ર મારફતે કરાવી શકાય છે। તો મિત્રો, હવે સરકાર દ્વારા તેમજ મિત્રો ખેતી નિયામક શ્રીની કચેરી ગાંધીનગર દ્વારા અનુરોધ ખેડૂત મિત્રોને કરવામાં આવે છે કે તમે વહેલી તકે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવો। તમને મિત્રો જેમ આધાર કાર્ડની જેમ જ 11 અંકનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવશે। આ મુજબ જ તમારે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે।